ધારાસભ્ય એવા ચૈતર વસાવાની જામીન માટેની આજે કોર્ટમાં સુનાવણી હતી અને આ સુનાવણીમાં શું થયું, શું ચૈતર વસાવા જેલની બહાર નીકળવાના છે કે કેમ, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવા વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ હેઠળ સજા ભોગવી રહ્યા છે। 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી જે એક મહિલા હતી બાળક સાથે એમને જામીન મળી ચૂક્યા છે। આ સિવાય ત્યારબાદ 5 અન્ય લોકોને પણ જામીન મળી ચૂક્યા છે, જેમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાનો પણ સમાવેશ થાય છે। અને હવે જે 3 લોકો હજુ જેલમાં બંધ છે તેમના માટે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। આજે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી આ સુનાવણી ચાલી હતી, જેમાં હજુ સુધી ચૈતર વસાવાને જામીન મળ્યા નથી એવા સમાચાર સામે આવ્યા છે। કારણ કે હવે આ જે અરજી કરવામાં આવી હતી તેની આવનારી સુનાવણીની તારીખ પડી છે શુક્રવારે, એટલે કે 7 તારીખે હવે આ મામલે આગળ સુનાવણી હાથ ધરવામાં આવશે। પરંતુ આ તમામની વચ્ચે આજે કોર્ટમાં શું થયું તે વિશે વાત કરીએ તો ચૈતર વસાવાના જે વકીલ હતા એમણે જે સેશન્સ કોર્ટનો ચુકાદો હતો એ સેશન્સ કોર્ટના ચુકાદાને ટાંકીને અમુક વાતો કરી હતી। જે માનનીય ન્યાયાધીશ છે એ ન્યાયાધીશને જે સેશન્સ કોર્ટના ચુકાદા છે એમાં જે આર્મ્સ એક્ટને લઈને સૌથી વધારે ચર્ચા થતી હતી, કારણ કે વનકર્મી પર જે ફાયરિંગ હતી એ ફાયરિંગને લઈને આ 7 વર્ષની જે સજા છે એ મહત્વનો ભાગ ભજવે છે। એટલે આર્મ્સ એક્ટની જે સજા સંભળાવવામાં આવી છે એ આર્મ્સ એક્ટ અને જે સજા સંભળાવવામાં આવી છે એ બંનેમાં જે વિસંગતતા હતી એના વિશે હાઈકોર્ટના જે વકીલ હતા, ચૈતર વસાવાના વકીલ હતા, તેમણે દલીલ કરી હતી। તેમાં તેમણે જો આર્મ્સ આવ્યા છે તો ક્યાંથી આવ્યા, કોણે ફાયરિંગ કર્યું, કેવી રીતે ફાયરિંગ થયું, તેના જે પુરાવા છે એ પુરાવાને લઈને ચર્ચાઓ થઈ હતી। આ સિવાય જે વારંવાર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે જે સાક્ષીઓ છે એમને વ્યવસ્થિત સાંભળવામાં નથી આવ્યા, તો એ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અને એ વિશે પણ દલીલ કરવામાં આવી હતી કે જે સાક્ષીઓને છે યોગ્ય રીતે સાંભળવામાં ન આવતા સેશન્સ કોર્ટનો આ જે ચુકાદો છે ખૂબ જ ઉતાવળિયો ચુકાદો છે, એ પ્રકારેની દલીલ કરવામાં આવી હતી। 2 અરજી કરવામાં આવી હતી। 2 અરજીમાં એક તો જામીન અરજી હતી અને બીજી અરજી હતી કે સેશન્સ કોર્ટનો જે ચુકાદો છે એના ઉપર સ્ટે મૂકવામાં આવે। આ સ્ટે શા માટે જરૂરી છે તો સ્ટે એટલે જરૂરી છે કારણ કે જે એક નિયમ છે કે કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને જો 2 કે 2 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવે તો તેમનું સંસદ પદ અથવા ધારાસભ્યનું જે પદ છે એ રદ થઈ શકે છે। હવે સીધી જ રીતે ચૈતર વસાવાના ધારાસભ્યના પદ ઉપર તલવાર લટકેલી છે અને આ લટકતી તલવારને દૂર કરવા માટે સેશન્સ કોર્ટના ચુકાદા ઉપર સ્ટે મૂકવો ખૂબ જ જરૂરી છે। એટલે એક તો જામીન અને બીજી આ જે સ્ટે મૂકવાની વાત છે એ 2 અરજીઓ ઉપર દલીલો થઈ અને આ દલીલોમાં હજુ સુધી એવો કોઈ પણ ચુકાદો નથી આવ્યો, એવો કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો કે જે ચૈતર વસાવાને રાહત આપી શકે। એટલે આજની જે સુનાવણી છે એમાં ચૈતર વસાવાને કોઈ પ્રકારની રાહત નથી મળી, તેમને જામીન નથી મળ્યા, પરંતુ આવનારી 7 તારીખે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવવાની છે અને આવનારી 7 તારીખે શું થાય છે, શું 7 તારીખે ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ, સરકાર પક્ષ તરફથી શું કાઉન્ટર કરવામાં આવે છે, એ તમામ બાબતો ઉપર નજર રહેશે। શું ચાલી રહ્યું છે ચૈતર વસાવાના કેસની તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। આ આખા જે સમાચાર સામે આવ્યા છે, જે માહિતી મળી છે એના વિશે તમારું શું માનવું છે, કોર્ટમાં આજે જે દલીલો થઈ તેના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।